નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ સુરતથી. સુરત રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચેલી છે. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તો બેઝમેન્ટના ભાગે લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને વધુ આગ પ્રસરતા મેજર કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગે અલગ અલગ ટીમ બનાવી કામગીરીની પણ શરૂઆત કરી દીધી છે. તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ કે જ્યાં આગની આ ઘટના બની છે, બેઝમેન્ટની આગ ત્રણેય માળમાં પ્રસરી ચૂકી છે. માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર સિસ્ટમ હોવા છતાં કાર્યરત ન રહેતા અનેક સવાલો ફાયર સિસ્ટમને લઈને થયા છે. ટેક્સટાઇલમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. કારણ જાણવા નથી મળી રહ્યું. ગતરોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, તો આજે પણ આગની આ ઘટના ટેક્સટાઇલ માર્કેટમાં સામે આવી છે. કયા કારણસર આ આગ લાગી છે તે હજુ સુધી કારણ અકબંધ છે. જોકે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ગઈકાલે પણ આગ લાગી હતી, જોકે આજે પણ આ આગ લાગેલી છે. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જોકે કયા કારણસર આગ લાગી છે તે નથી ખબર, પરંતુ આજે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સૌથી મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે આ યુનિટની કે ફાયર સેફટીના સાધનો હતા, પરંતુ આ ફાયર સેફટીના સાધનો કામ જ નથી કરી રહ્યા, જેના કારણે તે બંધ હાલતમાં હતું. તો સૌથી મોટી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની આ ઘટના બની છે. બેઝમેન્ટની આગે 3 માળ સુધી પ્રસરી ચૂકી છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. લોકોના ટોળે ટોળા પણ છે. તો અફરાતફરીનો માહોલ સુરત ખાતે સર્જાયેલો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ આ જ માર્કેટમાં આગ લાગી હતી અને આજે બીજા દિવસે ફરી એક વખત માર્કેટમાં આગ લાગતા દોડધામ મચી ચૂકી છે. ભીષણ આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નાસભાગ પણ એટલી જ અહીં થઈ રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, ગઈકાલે પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, આજે પણ ટેક્સટાઇલ માર્કેટમાં જ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ તો ધારણ કર્યું છે, પરંતુ સૌથી મોટી ગંભીર બેદરકારી ફાયર સેફટીના સાધનો હતા પણ કાર્યરત નથી. બિલકુલ, ખૂબ જ ગંભીર બેદરકારી બનીને સામે આવી છે. ગત રોજ સુરતના રિંગ રોડ ખાતે આવેલી જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ હતી, તેમાં બપોરના સમય દરમિયાન આગની ઘટનાનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ મળતાની સાથે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાની અંદર એક લેબરનું પણ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે ફરી આ જ માર્કેટની અંદર આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી છે અને એ તસવીર આપને બતાવવાનો પ્રયાસ કરીશું. ગોટા છે તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ચૂક્યા છે અને સંપૂર્ણ જે માર્કેટ છે એ માર્કેટ આગની જ્વાળાઓની લપેટમાં આવી ગઈ છે. એટલે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન આવી જવાના કારણે સુરત ફાયર વિભાગનો છે આજુબાજુમાં આવેલી જે માર્કેટ છે તે પણ ખાલી કરાવી દેવામાં આવી છે. સાથે જ જે ટોરેન્ટ પાવર સહિતના જે અધિકારીઓ છે તે પણ અહીં મોજૂદ છે અને હાલ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે તે હાલ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયો છે. અંદરની તસવીરો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં આગની સૌપ્રથમ શરૂઆત થઈ હતી અને હાલ આગ હજી પણ બેકાબુ બની છે. સૌથી ચોક્કસ માર્કેટની ફાયર સેફટી કાર્યરત નહોતી અને આ જ ગંભીર બેદરકારી આજે આ આગની આવી છે. ફાયર સેફટીના સાધનો જો કાર્યરત નહોતા તો એનઓસી કઈ રીતે મળી, સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ શકાય છે કે આ સંપૂર્ણ દુકાનોની અંદર આગ પ્રસરી ગઈ હતી અને હજી પણ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ફાયર વિભાગના જવાનો સતત આગ ઉપર છે તે પાણીનો મારો ચલાવી અને સતત ઉપર હાલ ફાયર વિભાગ
ના તમામ અધિકારીગણ છે તે પણ અહીં ઉપસ્થિત તો દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વધુ આગ પ્રસરી છે મેજર કોલ જારી કરાયો છે સુરતના રિંગ રોડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે તો 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે ફાયર વિભાગની બેઝમેન્ટના ભાગે લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી ચૂકી છે